કર્મ એ કૃષ્ણ ભગવાનની સાથે જોડાયેલું એક ઉત્તમ આભૂષણ છે. કર્મ બાદ આપનાર ઉત્તમ જો કોઈ દેવ હોય એ કૃષ્ણ છે. કૃષ્ણ ભગવાને કર્મ બાદ અદ્ભુત ભગવદ ગીતામાં આપ્યું. બહુ જ સાચી રીતિથી ને બહુ જ સાચી સમજપૂર્વક જો વ્યક્તિ કર્મવાદ સમજી જાય તો એ વ્યક્તિ સદા માટે મુક્ત બને એવું ભગવદ ગીતા કહે છે. માફ કરજો પરંતુ અસત્ય છે. અતિશય મંદિરોમાં જવું, અતિશય ભગવાનની પૂજા કરવી, અતિશય જપ તપ અને અનુષ્ઠાન કરવા, અતિશય ઉપવાસો કરવા જરૂરી નથી. કરીએ તો બહુ સારું, જેનાથી થાય એને કરવું જ જોઈએ, પણ ન થાય તો પણ ચાલે. કેવલ ને કેવલ વ્યક્તિ સત્કર્મ કર્યા કરે તો કર્મથી પણ વ્યક્તિ સિદ્ધિને પામી શકે છે. કર્મ માર્ગ એ વ્યક્તિને સિદ્ધ બનાવી શકે. કર્મ માર્ગનું એક બહુ જ વિશિષ્ટ ઉદાહરણ અથવા તો કર્મ માર્ગની સુંદર વાતો સમજવી હોય તો બે વ્યક્તિઓ દ્વારા સમજી શકાય. એક દ્રૌપદી અને એક ભગવાનના માર્ગ ઉપર ચાલનાર સત્કર્મ કરનાર એ ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહે કૃષ્ણની સાથે જે તર્ક કર્યો છે સાહેબ એ અદ્ભુત છે. આખી જિંદગી એક કર્મને અટકી રહ્યા, એક કર્મનો જ નિર્વાહ કર્યો, એક કર્મ એવું હાથમાં લીધું ભીષ્મ પિતામહે, ગમે તે થશે પણ હું હસ્તિનાપુરના રક્ષણમાં જ મારું જીવન વિતાવીશ. ગમે તે પરિસ્થિતિ આવશે હું હસ્તિનાપુરની ગાદીનો વિરોધ નહીં કરું. બસ એ એક ગુણને લઈ અને ભીષ્મ પિતામહ આખી જિંદગી જીવ્યા. હા, એમાં બે ચાર કર્મ કદાચ એવા પણ થયા ભીષ્મથી કે જે ન થવા જોઈએ, પણ એ કર્મને પણ પોતે સાચા સમજતા હતા અને ભગવાને એ કર્મવાદી બુદ્ધિને સારી રીતે સુધારી. અંત સમયમાં જ્યારે ભીષ્મ પિતામહ મૃત્યુશૈયા પર હતા, એની પહેલાની વાત છે, બે વખતે આખા જીવનમાં ભીષ્મ પિતામહ કૃષ્ણને તો અનેક વાર મળ્યા, પણ કેવળ કેશવને મળ્યા છે, એ માધવને મળે છે, એ દ્વારકાધીશને મળ્યા છે. પણ પરમાત્મા રૂપે, ઈશ્વર રૂપે બે સમય એવા આવ્યા કે જ્યારે ભીષ્મ પિતામહને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે અને બંને સાક્ષાત્કારમાં અદ્ભુત લીલાઓ થઈ છે. ધ્યાન આપજો. એક, જ્યારે ભીષ્મ ગીતા પ્રગટ થઈ, થોડીક વાત મેં ગઈકાલે કરી હતી કે ભીષ્મ પિતામહનું ભયંકર અપમાન કર્યું દુર્યોધને. તમે કોના પક્ષમાંથી લડો છો? અને સંકલ્પ કર્યો કે હવે હું યુદ્ધ મેદાનમાંથી પાછો નહીં આવું અને બરાબર યુદ્ધ કરીશ, પાંડવમાંથી એકનો વધ કરીશ. નક્કી કરેલો. આ બાજુ કૃષ્ણ ભગવાને અડધી રાત્રે અર્જુનને ઉઠાડ્યો. અર્જુન ઉભો થા. હવે તમે જુઓ કૃષ્ણની કરુણા. અર્જુન ઉભો થા અને યુદ્ધની રીતિઓ બધી નાખો. પણ કેમ આટલી રાત્રે? બોલે સમીકરણો બદલાઈ ગયા છે. અત્યાર સુધી આપણે એ સમજતા હતા એ ભીષ્મ પિતામહ યુદ્ધ મેદાનમાં ઉભા હતા પણ એ લડતા નહોતા, અને હવે કાલે એ લડવાનું શરૂ કરશે. આ બૃહસ્પતિના શિષ્ય છે. સ્વયં દેવતા પણ ભીષ્મ સાથે યુદ્ધ કરતા ગભરાય છે. એવું બાહુબળ નામા છે. પરશુરામ આદિ દેવતા ઉપર ની કૃપા જેની ઉપર છે, જે સ્વયં ગંગાના પુત્ર છે. ગંગાના પાણીનો વેગ કોઈ અટકાવી ન શકે, એ વેગને અટકાવનાર આ દેવ વ્રત ભીષ્મ છે. આવતીકાલે જો ભીષ્મ એનું ધનુષ ઉપાડ્યું તો ગાંડીવનું કઈ નહીં ચાલે, અને હું સુદર્શન નહીં ઉપાડું એવી મારી પ્રતિજ્ઞા છે. આ બાજુ ભીષ્મએ નક્કી કર્યું કે મને રોકનાર કૃષ્ણને જો શસ્ત્ર ન ઉપાડાવું હું પણ ભીષ્મ નહીં. એકની પ્રતિજ્ઞા છે, એવું યુદ્ધ કરવું છે કે કનૈયાને કૃષ્ણને દ્વારકાધીશને શસ્ત્ર ઉપાડી દઉં, અને કૃષ્ણ કહે છે કે હું શસ્ત્ર નહીં ઉપાડું. હવે તમે જુઓ, આમાં કનૈયાના ત્રણ ચાર ગુણો તમને જોવા મળે. કરુણા પણ છે, હોશિયારી પણ છે, રાજનીતિ પણ છે, અને ભક્ત વાત્સલ્યનો ગુણ પણ કૃષ્ણનો દેખાશે. ધ્યાન આપજો. ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાને
રાખવા માટે કૃષ્ણ ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે છે એવું શાસ્ત્ર કહે છે. આપણને એવું લાગે, વિશ્વને એવું લાગે, પણ ખરેખર એવું નથી. એક ગુણમાં ભગવાનની હોશિયારી, ભગવાનની રાજનીતિ તત્વજ્ઞ જોવા મળે. લડવા માટે યુદ્ધ મેદાનમાં આવ્યા, બંને રથ સામે સામે. વિશ્વ પિતામહે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તીરનો વરસાદ વરસાવી દીધો અર્જુન પર. કેટલા બધા તીરો આવ્યા, અને એ વખતે કૃષ્ણ ભગવાન જે રથમાં બેઠા છે એ રથ તૂટવા લાગ્યો, પૈડા નીકળી ગયા, ઉપરથી છત્ર પડી ગયું, હાથમાંથી ગાંડી છટકાવી દીધું અર્જુન. એ વખતે ભગવાન કૃષ્ણ આવ્યો, ભયંકર ગુસ્સો, એટલો બધો ગુસ્સો આવ્યો, ભગવાન રથ પરથી ઉતર્યા અને ભયંકર ક્રોધ કર્યો. અર્જુન, તારે વિશ્વને ન મારવા હોય તો કઈ નહીં, તારે તારું કર્મ ન કરવું હોય તો કઈ નહીં, હું એ કર્મ કરીશ. આજુબાજુમાં ઘણા બધા શસ્ત્રો પડ્યા હતા, એક પણ શસ્ત્રને ભગવાન ન અડ્યા. રથનું તૂટેલું પૈડું હાથમાં લીધું અને સુદર્શનધારી સુદર્શનની જગ્યાએ રથનું પૈડું લઈ અને દોડ્યા. જેવા દોડ્યા એટલે આ બાજુ ભીષ્મ પિતામહ પોતાનું જે હાથમાં તીર ધનુષ હતું એ બધું બાજુમાં મૂકી દીધું. આ રથ પરથી નીચે ઉતરી ગયા, ઢીચણ પર બેસી ગયા, બે હાથ જોડ્યા. વાહ ગોવિંદ, તમારું સ્વાગત છે. તમે મારી પ્રતિજ્ઞા રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી. આપના ચરણોમાં પ્રભુ સાષ્ટાંગ દંડવત. હવે જો બોલો બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. આપણને એવું લાગે કે ભગવાને વિષ્ણુની પ્રતિજ્ઞા રાખવા માટે પોતાની પ્રતિજ્ઞા તોડી, પણ તમે એવું વિચાર કરો, આજુબાજુમાં કેટલા બધા ધનુષ પડ્યા હતા, કેટલી તલવારો પડી હતી, એમાંથી એક પણ ન ઉપાડી અને ભગવાન રથનું પૈડું જ કેમ ઉપાડ્યું? કારણ કે રથનું પૈડું કોઈ પણ અસ્ત્રમાં આવે નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. સામે વાળાને એવું લાગે છે કે પ્રભુએ આપણું કામ કર્યું, પણ ભગવાને પોતાનું કામ પણ કર્યું છે. અસ્ત્ર નહીં, રથનું પૈડું ઉપાડ્યું. આપણને લાગ્યું કે પ્રતિજ્ઞા કરી, પણ ભગવાને બંનેની પ્રતિજ્ઞા રાખી છે. એને પણ ખુશ કર્યો અને પોતાની પ્રતિજ્ઞા રાખી, પણ ભગવાને પૈડું બાજુમાં નાખ્યું અને એક ક્ષણ માટે આખી પૃથ્વી રોકી દીધી. બધા સ્તબ્ધ બન્યા. જેના હાથમાં ધનુષ આમ રહી ગયું. બધા પથ્થર જેવા, સમય અટકી ગયો, બધા પથ્થર જેવા બની ગયા. બે જણા લાઈવ છે, બે જણા હલનચલન કરે છે, એક કૃષ્ણ અને એક ભીષ્મ. આ બંનેની વચ્ચે હવે વાતો થાય છે. જેટલી વાતો થઈ એને કહેવાય ભીષ્મ ગીતા. ભીષ્મએ અર્જુનને, ભીષ્મએ કૃષ્ણને કીધું, હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, અત્યારે મને ખબર પડી ગઈ કે આખી પૃથ્વી રોકી દીધી છે, પણ કૃષ્ણ મારો એક પણ પાપ હોય તો મને કહો, એક પણ ભૂલ મારા જીવનમાં કરી હોય તો મને કહો, અને મેં જો ભૂલ ન કરી હોય તો સ્વયં દેવતા પણ મારી વધ ન કરી શકે. વિષ્ણુ પિતામહ, આપની વાત બધી જ સાચી છે. તમે બિલકુલ શબ્દશઃ ધર્મનું પાલન કર્યું છે, પણ યાદ રહે વિશ્વ, તમે ધર્મને તમારી રીતે વાળ્યો છે. તમે ધર્મની વ્યાખ્યાઓ બદલી નાખી છે. અમે કાશીમાં ભણતા તો ક્યારેક ક્યારેક એવું હસવામાં બોલતા કે આ માણસ વિશ્વ ધર્મ વાળો માણસ છે. બહુ ભૂખ લાગી હોય અને ખાવા માટે કંઈ ન હોય, ખાલી ભાત જ હોય, અને જો માણસે ભાતની બાધા લીધી હોય તો માણસ બહુ હોશિયારી શું કે, એ ભગવાન 3 દિવસ માટે હું મારી ભાતની બાધા ઘઉં પર મૂકું છું. એટલે પછી ભાઈ ભાત ખાઈ લે અને ઘઉંની બાધા આવી જાય. પછી 3 દિવસ પછી પાછા ભગવાન, હવે મારી પાછી ઘઉંની બાધા પાછી ભાત ઉપર આવી જાય. ભીષ્મ પિતામહ, તમે સમય સમય પર ધર્મને વાળી દીધો છે. જ્યારે જ્યારે તમે તમારી પ્રતિજ્ઞાનું પાલન કરવાનું આવ્યું ત્યારે તમે મૌન ધારણ કર્યું છે. માફ કરજો પિતામહ, પણ જ્યારે ભર સભામાં એક સ્ત્રીની સાડી ખેંચાતી હોય અને નગ્ન કરવાનો પ્રયાસ થતો હોય અને તમારા એ રાજગાદીની સામે જ્યારે જુગાર રમવામાં આવતો હોય અને સમજદારીપૂર્વક કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિની સાથે ખોટું કરતો હોય, જે કોકનું ખોટું થતું હોય, અન્યાય થતો હોય, એ અન્યાયની સામે તમે પડકાર ન કરો,
અને તમે એવું કહો કે હું રાજગાદીના વિરોધમાં અથવા તો રાજના વિરોધમાં નહીં બોલું, શું એ ધર્મ કહેવાય? ખાલી વિચાર કરો પિતામાં, ખોટું કામ થતું હોય, અધર્મ થતો હોય, એવા સમયે એક વડીલ વ્યક્તિ, એક સમજદાર વ્યક્તિ જો મૌન ધારણ કરે તો એને એ અધર્મ કહેવાય. એની માટે મહારાજ તમે મૌન ધારણ કર્યું, તમે એક રાખો જો એને માર્યો હોત દુર્યોધનને તો આ મહાભારત ન થાત. માફ કરજો પિતામહ, મહાભારત થવાનું એક કારણ ભીષ્મ તમે છો. તમે શા માટે એ અધર્મીને સાથે ઉભા રહ્યા? કદાચ તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી હોત, તમે કદાચ એ રાજઘરાનાનો ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુરનો ત્યાગ કર્યો હોત તો તમને એક જન્મ સુધી નર્ક મળત. એટલું જ નહીં, પણ તમે તમારા સ્વર્ગની ચિંતામાં, નર્ક ન જવાની વિચારણામાં તમે અધર્મ થવા દીધું અને તમે અધર્મનું પણ પોષણ કર્યું છે. મહારાજ, આ તમારી બહુ જ મોટી અધર્મ દ્વારા થયેલી ભૂલ છે.